हि मारा ताराમાં જાશો મરી વાત સંતોની સમજો જરી हि આવો અવસર નહીં આવે ફરી વાત સંતોની સમજો જરી મારા તારામાં જાશો મરી વાત સંતોની સમજો જરી મારા તારામાં જાશો મરી વાત સંતોની સમજો જરી આવો અવસર નહીં આવે ફરી વાત સંતોની સમજો જરી આવો અવસર નહીં આવે ફરી વાત સંતોની સમજો જરી અતિ રાવણ ને લંકા સોનાની એ તો ધનનો થયો હોય અભિમાની હતી રાવણ ને લંકા સોનાની એ તો ધનનો થયો અભિમાની હતી રાવણ ને લંકા સોના એ તો ધનનો થયો હોય અભિમાની હતી રાવણ ને લંકા સોનાની એ તો ધનનો થયો અભિમાની થયું ધનનું ગુમાન પડ્યો ખુલ્લે મેદાન થયું ધનનું ગુમાન પડ્યો ખુલ્લે મેદાન ઉડવાન રે મોમ ભરી વાત સંતોની સમજો જરી મારા તારામાં જાશો મરી વાત સંતોની સમજો જરી જય હો એ બુદ્ધિ બગડી ભરતની મહાની કોની બગડી ભરતની માની એને વાત માની મંથરાની એ બુદ્ધિ બગડી ભરતની માની શું કે છે એણે વાત માની મંથરાની
ભરતની માની એને વાત માની મંથરાની બુદ્ધિ બગડી ભરતની માની એણે વાત માની મંથરાની રાજા ભરત થાય રાજા ભરત થાય રામ વનવાસ જાય રામ વનવાસ જાય રાજા ભરત થાય રાજા ભરત થાય રામ વનવાસ જાય રામ વનવાસ જાય દેહ દશરથનો દેહ દશરથનો દેહ દશરથનો જાય પડી વાત સંતોની સમજો જોઈ મારા તારામાં જાજો મરી વાત સંતોની એ વાત સંતોની સમજો જરી આવો અવસર નહીં આવે ફરી વાત સંતોની સમજો જોઈ આવો અવસર નહીં આવે ફરી વાત સંતોની એ વાત સંતોની સમજો જરી મનને મના શું કે છે સંત સંગતથી સુખ આવે ધૂળ દેખે મનને મનાવે સંત સંગતથી સુખ આવે નાનું છોકરું હોય નાનું એને તમે હીરો રમવા આલો હીરો એ હીરો રમતું હોય આના હીરો લઈ લો અને એને બોર આલો બોર ચમેલી બોર દેશી નહીં પાછો મોટા મોટા ચમેલી બોર આલો એટલે હીરો નાખી દે નાના છોકરા આવું કરે છે એવું નહીં 80 વર્ષ વાળા આવું કરે છે હે છેલ્લે ટહકારે છે એવે આવું કરે છે હીરો નાખી દે ને બોરો લઈ લે હીરાની કિંમત સમજતા નથી હે અને હીરાની કિંમત જો સમજતો હોય એ બોરો લઈને હીરા નાખી ના દે આ તો એક બોર આલું છું કેટલી ગુણે ભરી ના આવે બોરો આવે કે ના આવે મને અક્કલ નહીં અમને કોણ સમજાવે હીરાની કિંમત કેટલી છે હે કોઈ ઝવેરીને તો લઈને જઈને તપાસ તો કરી આય કે આ હીરાની કિંમત કેટલી છે ઓના કેટલા બોરો આવે આખી વાડી વાળો આખી વાડી બોયડી ખોદી નાલ દે ને તો એનું મૂલ ના થાય મારા વીઘે વીઘો આવી જાય આટલા હીરામ પણ 80 વર્ષ ન થયા
તોય હજુ હીરાની કિંમત નહીં. ધૂળ ડેફે શું મનને મનાવે, સંત સંગતથી સુખ આવે. આ સંતોનો સંગ કરવાથી સુખ આવે. અને એટલે જ કહ્યું છે સંત મળે તો માસું થાય, ગુરુજી મળે તો મીઠા. અરે ગુરુજી ગમે તેવો હાલતમાં હોય, ફાટવા લુગડો પહેરી બેઠો હોય, માથું ઓરવ્યા વગરનો બેઠો હોય, ગમે તેવી પરિસ્થિતિમાં બેઠો હોય, તોય આખરે ગુરુ છે મારા. એના દર્શન કરવાથી, માત્ર દર્શન કરવાથી, ચાલો કરવાની તો વાત છેટી રહી. ખાલી દર્શન કરવાથી ભવો ભવનો દુઃખ ટળી જાય. હા વિઠ્ઠલ મહારાજ, રાતે કદાચ આપણે અંધારામાં જતા હોય ને રસ્તામાં દોયડી પડી હોય ને તોય ચમકી જઈએ એક મારું હારું હાપોલ્યું. અંધારું છે તો આ દોયડી સાપ જેવી દેખાય 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 ને એને અજવાળું કરીને જોઈએ તાર ખબર પડે કે આ તો દોયડું પડ્યું. એ ધૂળ ટેફે શું મનને મનાવ, સંત સંગતથી સુખ આવે. ધૂળ ટેફે શું મનને મનાવે, સંત સંગતથી સુખ આવે. કરો એવાનો સંગ, કરો એવાનો સંગ, કરો એવાનો સંગ, કરો એવાનો સંગ. લાગે રુદિયા મરમ, લાગે રુદિયા મરમ, લાગે રુદિયા મરમ, લાગે રુદિયા મરમ. નટુ અવસર જાય ફળી, વાત સંતોને સમજો જરી. મારા તારા મજા શો મરી, વાત સંતોની એ વાત સંતોની સમજો જરી. આવો અવસર નહીં આવે ફરી, વાત સંતોની સમજો જરી. આવો અવસર નહીં આવે ફરી, વાત સંતોની એ વાત સંતોની સમજો જરી.